શાસ્ત્ર તો કહે છે ત્યાગે નહીં કે અમૃતત્વ માનશું। અમરતા શેનાથી પ્રાપ્ત થાય? ત્યાગથી જ પ્રાપ્ત થાય। તો કર્મયોગથી કેમ અમરતા પ્રાપ્ત થાય? તો અહીંયા સમજવાની જરૂર છે કે કર્મયોગનો અર્થ જ ત્યાગપૂર્ણ જીવન છે અને માટે ભગવાન મુમુક્ષુને કર્મયોગ કરવાની સલાહ આપે છે। કર્મયોગ કરનારો મનુષ્ય છે એ પળે પળે ત્યાગ કરી રહ્યો છે। કર્મયોગ કરનારો મનુષ્ય જગત પાસેથી જેટલું લે છે એના કરતાં વધારે પાછું આપે છે અને લો એના કરતાં વધારે પાછું આપો એને જ ત્યાગ કહેવામાં આવે। કર્મયોગ કરનારો ધન પણ પોતાના માટે વાપરે એના કરતાં વધારે બીજા માટે વાપરે છે એટલે એનું જીવન કેવું બને છે? ત્યાગપૂર્ણ જીવન બને છે। સમાજ પાસેથી જેટલું લે છે એના કરતાં સમાજને વધારે આપે છે। દેશનો જેટલો લાભ લે છે એના કરતાં વધારે પાછો આપે છે। આ ત્યાગપૂર્ણ જીવન છે। દરેક ક્ષેત્રની અંદર સમજી લો, લોકો પાસેથી જેટલી સેવા લો એના કરતાં વધારે સેવા આપો, જેટલો પ્રેમ મળે એના કરતાં વધારે પ્રેમ લોકોને આપો। તમને ગમે એવા શબ્દો જો લોકો બોલતા હોય તો તમે એના કરતાં વધારે લોકોને પ્રિય લાગે એવા શબ્દો બોલો। એમ સર્વ પ્રકારે જે કંઈ જગત પાસેથી લો એના કરતાં વધારે આપો એને ત્યાગપૂર્ણ જીવન કહેવાય અને કર્મયોગી ત્યાગપૂર્ણ જીવન જીવતો હોય છે માટે તે મોક્ષનો અધિકારી બને છે।